એટલે ઓનું એવું કેવું છે કે દુનિયા નહીં હાચવો તો ચાલશે, જગત નહીં હાચવો તો ચાલશે. જગતની માતાઓ ખાલી ધૂણી ધૂણી ના ખમાવો છે, ખાલી ટેકો કર પણ ખરા ખરી ના ખેલમાં કોડો તો બાપની માતા ઝાલ. ધર્મ હાચવી ન કોઈ દાડો કોઈની હોમો હાથ લોબો કરવાની વેરા ના આવો. ઓરી ધુરેટીના રંગ તો કાલ ઉતરી જવાના, પણ જીના જીના મારી શિકોતર ઝોપડીનો રંગ લાગ્યો હોય કોઈ દાડો પરમારો કાઢિયા કડજક નો રંગ લાગ્યો નહીં, ન લાગવાનો નહીં. ઝોપડી તો જાદુગર નો જાદુગર, હું ઝોપડી જોશીઓ નો જોશી, હું ઝોપડી કાશી નો પટ્ટી. મન દુનિયા નું શિખાતર નાનડા, મન દુનિયા નું અમળ કોમળ નાનડા કહેવાય છે. એવા કઈક જાદુગર એવું કઈક સંતાર, હું મારા જમણા પગના અંગૂઠા ન્યાચે દબાઈને બેહું કારા ઓઢણની ઝોપડી શું વગાડ. એટલે ભાઈ ભૂપતભાઈ દરેક ને હાચવે છે ને હાચવવાને આખું જગત હાચવ્યું છે ભૂપતભાઈ. જગત ની વાત છોડી દો ભૂપત, મારું ગામ તો હાચવ્યું જ છે એવું ભાવથી હાચવ્યું છે ભાઈ. એટલે આ છેલ્લે હું આવીશું એનું નામ આ કહેવાય ભૂપતભાઈ, બધાને ખવડાવી ખાય એનું નામ કહેવાય. આ મારા નિયમ છે ભાઈ. મારા થઈ જાય છે ભાઈ, તો મારું પેલું મનાવવાનું હોય તો પછી આ લાવ્યું છે ભૂપતભાઈ. આજનું બોલેલું હોય જતું રહે ભાઈ, અને હું ઉડી જાય પછી ઓરોટી ધૂટી ના રંગ ઉડી જાય, એવા ઉડવા ના દેવાના હોય એટલે ભાઈ ભૂપતભાઈ. બધા મારી ખાસિયત કાઠું કેવા મણનું ચાલ્યું હોય છે, વાલિયામ થી વાલ્મીકી બનાવવાનો. એવા છે મોઘા મકીન કહ્યું એનું ભાઈ. એટલે ભાઈ એનું ભાઈ એક આ ખોડિયાનું લેણું છે, આ પતાવાનું યાદ છે. આ પતાવી દે, હોરે ડૂટર નો રંગ આવી જાય ભાઈ. તારા ઘરમાં એવો રંગ ના લાવું એનું ભાઈ, તો મારું ખોડિયાર માતાનું વેણ છે ભાઈ. ભાઈ ખોડિયાર હારામ હારી છે, ચોખામ ચોખી છે, પણ ખોટામ ખોટી ખોડિયાર છે. ના ભાઈ કોકને લઈને જવાનું હા, જતું રહેવાનું ભાઈ.
વિનુભાઈ લેણું બાજુ હશે તો કેસ કયા વગરની રહેવાની નહીં ભૂપતભાઈ. તમારી સાચી જોડી હોય ભાઈ ભૂપતભાઈ. હે ભગવાન. એટલે ભાઈ ભૂપતભાઈ આ એક બળજે કોદાડો ખેતી ના થાય. કિશનભાઈ જોડી જોવે તો ખેતી કરવા મજા આવે ભૂપતભાઈ. એવું તમારા બે ત્રણ જોડી સાચી એવું પૂછ્યું. એટલે વિનુ ને પૂછવા આવો ક્યાં ખોડિયાર જવા લઈ જવાનું એવું પૂછો. એટલે ભૂપત દુનિયાનું નોનું ડેરવે લઈ જવાનું હોય પણ લઈ જવાનો કઈ એવું પૂછો. પણ કઈ લઈ જવાનું એવું પૂછો. એટલે જગતમાં નોનું ડેરું હોય તો ખોડિયાર તો બેઠી જ છું કે ઘરમાં ગોખલો કરી દીધો હોય કિશનભાઈ. પણ મારું વેણ પડ્યું છે કે નહીં પડ્યું. લઈ જજો ભાઈ. આટલું લઈ જાઓ ભાઈ વિનુભાઈ. એનો દંડ તમને હોતે છે એક નહીં. આવો મારો દેવનો ન્યાય છે ભૂપતભાઈ. મારી જોડે બધાય હરખા છે. તમે ફસાયા છો ગોડા પણ હું માતા નહીં ફસાઈ ભાઈ. હું ફસાઈ છું. એટલે જાઓ ભાઈ ભૂપતભાઈ પાણી પાવ એક બીડી પાવ દેશી. એ ઢેચી વાળી ઝોપડી આવો આવે. ઢેચી વાળી ઝોપડી આવો આવે. પ્રભાતે મારા દ્વાર કોના નાથના મળતી આવું. પ્રભાતે મારા યોધ્યાના રોમના મળતી આવું. અને પરમારો અધૂરા કરાર પૂરા ના કરું તો આઠ વેચી વાળી ઝોપડી નથી. તમને માંગતો આવડો તો મને હાલતો આવડો. મારી એક ઓંખમાં અમી કહેવાય. મારી એક ઓંખમાં ઝેર છે. અમીનો ડોરો ખુલી જાય તો તમારી નજર પોકો તો સુધી પોકી જવું. પણ મને જવું તો હવા શેરની હુખડીમાં મને જવું. ઝેરનો ડોરો ખુલી જાય તો કરોડોના ઢગલા કરો તો મારું મન ના મોન. વિનુભાઈ એટલે જવાનું ભાઈ. વિનુભાઈ આ જો જવાનું હોય ભૂપતભાઈ એક નાનું ડેરીએ જવાનું હોય તો જતું રહેવાનું. કઈ બોલી કરી યાદ લેવાનું. તમારે તો બીજું શું માગવાનું નહીં ભૂપતભાઈ. એને લગાડી દો એવું તમને કેવું છું. પાડવામાં પક્ષ ન પણ મારા હાથ પડ્યા છે ભૂપતભાઈ. એના મારા હાથ પડ્યા છે. કોઈ દાડું ઉભા ભાઈ. તમે બોલી રહી છે તો સાચું છે ભાઈ. નાળી લઈ ચડો તો બોલતો સાચું છે પણ મારા હાથ પડ્યા છે તો કોઈ દાડું મળવા નહીં ભાઈ. જીતુ ભાઈ એટલે ભાઈ ના બોનો ભાઈ આ પરબતે કરે તો મારા હોય તો સમ લાજ રાખવા છે. કોર્ટમાં તમારો ન્યાય ના દો તો મારું ભાઈ આ સમ આવું કામ છે ભાઈ. આ તો મારી કોર્ટ છે ભાઈ ભૂપતભાઈ. ભાઈ ભગવાન લો ભાઈ
મામા એ તો તારું કહેવાનું નહીં ભૂપતભાઈ, તારા કહેવા ના કહ્યું છે ઓરે રોટીના આવશે. રોની મુનરે આ મોડવે ઝોપડી રમે એ તને સાધનારો તને સાધનારો નથી તારા ઘેર રે આ મોડવે ઝોપડી રમે રમે એ મારું ઠેચી ના લોનનું દેવ રે આ મોડવે ઝોપડી રમે રમે પૂર્વનું પુણ્ય બોલે એવું કીધું છે કે છે ને ભાઈ, બાપુ બાપ દાદા એ પુણ્ય કર્યું હોય તમને મળે ભાઈ. હાજુમાં એટલે બહુ બધું ભાઈ, આ મારો છોકરો એ મારા ઉપર બહુ પુણ્ય કર્યું છે ભાઈ. એ કોઈ રવિવાર મંગળવાર ના છોડ્યો હોય ભાઈ, તમારા માટે 365 દાડા ના જાગો તો મારું ઝોપડીનું વેણ છે. એટલે ભાઈ આ તમારા બાપ દાદા જાય છે બહુ બધું ભાઈ, એમણે કોઈ રવિવાર નહીં છોડ્યો ભાઈ. જેટલી નોકરી કરી એટલા કોઈ રવિવાર નહીં છોડ્યો. એટલે એનું પુણ્ય મળ્યું છે તમને, અને એના પુણ્ય મારા જેવી ઝોપડી મળી છે. બધું ભાઈ એટલે હાથવી જોણજો ભાઈ, હાથવી જોણશો બહુ બધું ભાઈ. ધકરી એમ બેઠી છે એવું નામું ના પાડું મારું ઝોપડી માતાનું વેણ છે ભાઈ. મામા જે જે માગશો ભૂપતભાઈ એ કદાચ આ દિવસે પૂરું કરાવી દઈશ ભાઈ. સાચો મારો હંગાત હશે ભાઈ. છે ભગવાન કોઈ દાડો ભાઈ તમારો ભાવ હશે ભૂપતભાઈ તો કોઈ દાડો ઓછું નહીં આવવા દેવું. આ જગતમાં રસ્તે બેઠી છું, રસ્તો સાચવ્યો છે ભાઈ. રસ્તે કોઈ દાડો કોઈ નેહાકો નહીં નાખવા દીધો ભાઈ, એવું આ ગામમાં નાખવા દેવું તો મારું મોટી માતાનું વેણ છે. એટલે દરેક ને જે છે ભાઈ કિશનભાઈ તમારી જે છે ભાઈ, તમે મારા છો ભાઈ. ભાઈ મારા ગવાયા છે ભાઈ. હે ભગવાન રબારી નાથ છે ભગવતભાઈ, પણ એ મારા છે ભાઈ. એટલે દરેક ને જે ભાઈ ભગવતભાઈ આજને મળવે ભાઈ આ ફૂલ લીધું છે એવું ભગવાન મારો ભાઈ ભૂપતભાઈ મારો રામ રાજી છે. આ દીવો રાજી છે ભૂપતભાઈ, આ જગ્યાના ધણી રાજી છે વિનુભાઈ. રાવણું કરી દીધું સારો ભાઈ ભૂપતભાઈ. આવો રોટીના રંગ સડી જાય અમને ભૂપતભાઈ. એટલે આ મોડવો નાચો છો હમણાં જે કઈક બાકી છે. આ રાવણું તો તારે બોલી જ છું, રાવણું કર્યું છે એમણે મારે રૂબરૂ નહીં કર્યું, પણ તોય બોલું છું કે ભાઈ હોરી આવી જાય ભૂપતભાઈ. આ નાનું પહુ મેં ચાલ્યું છે ભૂપતભાઈ, એટલે કાલે છોડી દેવાની નહીં. મોહન આમ લાકડા જશે તો સુધી મારો હંગાત રહેવાનો. હાજુ હાજુ માં કિશનભાઈ 100% ની વાત છે મળી. આ એક આયન જતી રહી ભાઈ, બે આયન જતી રહી, 3 આયન જતી રહી એવું નહીં થવાનું કિશનભાઈ. હાજુ હાજુ માં પણ આ તો મારો હંગાત છે ભૂપતભાઈ, આ મારું અઢણ છે. એટલે મોહન આમ લાકડા જશે ને તો સુધી હંગાત રહેવાનો. અને તારો ભાવ હશે ભાઈ તો તારા છોકરા હોતે તને પૂછશે ભૂપતભાઈ, એવો મારો હંગાત. પણ આ રાવણું કર્યું છે ભાઈ, એટલે બરાબર હોરી આવી જાય
અને હમણે આવી જવું ભાઈ. જે જે કંઈક બાકી છે હું એમ કેવું કે ધોરું નિશાન ચડાવી દેવાનું. આ જગ્યાનું રખવાડું ના કરું તો મારું મોટી માતાનું વેણ છે ભાઈ. અને આવો ઝોપડી આવો પ્રભાતે પ્રભાતે મારી ઝોપડી આવો એટલે માજુ તો હવકો આલા પણ વગર માજુ આલુ તો હું ઢેચી વારી ઝોપડી આલુ લે આલુ લે આલુ લે પરમારો સપાવાડો ઝોપડીએ લખેલું તો પાંચ વરહનું હાર્દિક સયું વંચી જાય પણ ભીતરની વાતો વાંચું તો ભૈલાલ ભુવાની ઝોપડી વાંચું નટવરસિંહ ભુવાજી ભુવાજી મોનસિંહ જીતસિંહ તીરસિંહ વિક્રમસિંહ વિજયસિંહ કિરણસિંહ રાજેન્દ્ર ભાઈ પ્રવીણસિંહ હાર્દિક ભાઈ દિવ્યરાજ ધવલ કુલદીપ સુનીલ હોબરોન ધાર્યું તો ધણી બનાવ પણ ધાર્યું બનાવ તો આપણી ઢેચી વાળી ઝોપડી બનાવ મને ખ્યાલ છે તો હું ત્યાં જગ્યાએ બીજી વાર આવ્યો પણ તે દાડો આટલી સમજણ નથી અને તે દાડો બેહવાની જગ્યાએ બહુ જુદી હતી ભાઈ કહેવાય છે પણ તેજનની વેરા બહુ જુદી હતી અને આજની વેરા બહુ જુદી છે કહેવાય છે એટલે સમય જાય અને જેમ જેમ તમને આ દેવનું અર્પણ પડશે હજુ ત્રીજી વખત આવવાનું છે અને ત્રીજી વખત આવું એટલે તો શેમાડો જોવા ચડે આ પરમારો ની એવી વેરા ના લાવું તો ઢેચી વાળી ઝોપડી નથી વગાડ એ દિલ્હી બોલાવું તને આગ્રા બોલાવું દિલ્હી બોલાવું તને આગ્રા બોલાવું દિલ્હી બોલાવું તને આગ્રા બોલાવું પરમાર ના ઘેર તને ધૂણવા બોલાવું જેને જેનું જે કંઈક છે